ગાંધીનગરમાં હવે આંદોલન છે તેના એંધાણ વર્તાઈ રહ્યા છે અને સરકારના માટે આવનારા દિવસોમાં મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે તેમ છે, કેમ કે આ ટેટ પાસ ઉમેદવારો છે, આ વિદ્યાર્થીઓ છે તે હવે મેદાને છે અને તેમનું કહેવું છે કે ક્યારે ભરતી કરશો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે ગાંધીનગરમાં આ ટેટ પાસ કરી રહેલા ઉમેદવારો છે તે દિવસે ને દિવસે જઈ રહ્યા છે અને તેમની માંગ છે કે સરકાર કેમ ભરતીની જાહેરાત નથી કરતી। તેમણે ટેટ પાસ છે તે પરીક્ષા તો પાસ કરી છે, પરંતુ હજી સુધી સરકાર છે તે કેમ એક પછી એક બહાના નીકાળી રહી છે અને કેમ યોગ્ય રીતે આ ભરતી છે તેનું આયોજન નથી કરી રહી ને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પહોંચે છે આ 700થી વધારે ઉમેદવારો, જેમનું કહેવું છે કે તેમનું ભાવિ જો ભરતીની જાહેરાત નહીં થાય તો અંધકારમય બની જશે અને સરકાર કેમ આ મામલે નિર્ણય નથી લેતી અને આ મામલે આક્રોશ પણ આ ઉમેદવારોએ વ્યક્ત કર્યો છે। કિંજલબા રાજપૂત છે અને હું ટેટ 1 પાસ ઉમેદવાર છું અને અમે બધા જ આજે અમારી રજૂઆત કરવા આવ્યા છે ને આ અમારી આશરે 15મી રજૂઆત છે અને દર વખતે અમને કોર્ટ મેટરનું બહાનું બતાવવામાં આવે છે અને કોર્ટ તરફથી અમને કોઈ સ્ટે આપવામાં આવ્યો જ નથી અને જે ફેલ ઉમેદવારો છે એમના ઓફલાઈન ફોર્મ ભરાયા છે અને એમના પાસે બાહેંધરી પત્રક લખાવવામાં આવ્યું છે, એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 11,000ની ભરતીમાં અમે કોઈ હક દાવો કરી શકીશું નહીં, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે। અમે બધા અમારી પાસે એની રજૂઆતો લઈને આવ્યા છે, અમે એની કોપી લઈને આવ્યા છીએ, તો પણ અમને વારે ઘડીએ બસ કોર્ટ મેટરનું બહાનું બતાવી અને અમને અહીંથી રવાના કરી દેવામાં આવે છે। તો આજે અમારા બધાનો મક્કમ નિર્ધાર કરીને આવ્યા છીએ કે જ્યાં સુધી અમને વેબસાઇટ ઉપર અમારું PML રજૂ ના કરવામાં આવે અને આગળનો સ્કેડ્યુલ રજૂ નહીં કરે ત્યાં સુધી અમે અમારી માંગણી સાથે અહીંથી હટવાના નથી। બસ આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।